ઓવરલોડ મુદ્દે નવા બનેલા ટ્રક એસોસિએશનના નવા નિર્ણયો લેવા તૈયાર. કચ્છમાંથી ઓવરલોડ દૂર કરાશે નવનિયુક્ત પ્રમુખ. કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે ડોક્ટર નવઘણભાઈ આહિરની વરણી થયા બાદ ઓવરલોડને નાબૂદ કરવાની ખાતરી ઉચ્ચારવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે ટ્રક માલિકો સાથે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક મળી હતી. બેઠક બાદ એસોસિએશન દ્વારા પ્રેસને પણ સંબોધન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ટ્રક માલિકોએ સિમેન્ટ, મીઠું, બોક્સાઇટ, કન્ટેનર તેમજ ડમ્પરોમાં ભરાતા ઓવરલોડ પણ નાબૂદ કરવા માટેની માંગ મૂકી હતી. ત્યારે આગામી દિવસોમાં આ વિવિધ પ્રકારનું પરિવહન કરતા સંગઠનોને સાથે રાખીને ઓવરલોડ ડામવા માટે પ્રયાસો હાથ ધરાશે તેવું ટ્રક ટ્રાન્સપોર્ટના એસોસિએશનના પ્રમુખ નવઘણ આહિરે જણાવ્યું હતું. વધુમાં લિગ્નાઇટના ભાવમાં ઘટાડો થાય તો નાના ધંધાર્થીઓને પણ યોગ્ય રીતે ધંધો મળી રહે, આ માટે સરકારમાં પણ યોગ્ય રજૂઆત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. હાલ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં મોટા ભાગના લિગ્નાઇટ પરિવહન કરતા ટ્રક માલિકો સામેલ છે. ત્યારે લિગ્નાઇટ સિવાય મીઠા અને સિમેન્ટ તેમજ ખનીજના પરિવહનમાં મોટા પાયે ઓવરલોડ ભરવામાં આવે છે. આજની મીટિંગમાં મહત્વનો મુદ્દો એક હતો કે જે ઓવરલોડને રોકવું. ઓવરલોડને રોકવાથી લોકોને ઘણા ફાયદા થઈ શકે છે. અત્યારે જે ગાડી માલિકો, ટ્રક માલિકો, જે નાના નાના સિંગલ ટ્રક ઓનર્સ છે, જેમને ધંધો નથી મળતો અથવા તો ધંધામાં પોષણ નથી મળતું, જે ફાયદો મળવો જોઈએ, જે કંપનીઓ ચૂસે છે એમનો ફાયદો, એ ફાયદો કંપનીઓની જગ્યાએ ટ્રક ઓનર્સને થાય, નાના માણસને થાય, નાના માણસની આજીવિકા ચાલી રહે, એના માટે ઓવરલોડ રોકવા માટેની આજની આ મિટિંગ હતી. એ વસ્તુ તદ્દન ખોટી છે કે રાજકીય પીઠબળવાળા લોકો કે અમુક વર્ગ ધરાવતા લોકો જ ઓવરલોડ ચલાવી રહ્યા છે. હું આપને ઉદાહરણ મેં પહેલા પણ આપ્યું અંદર મિટિંગમાં કે જે રેક લોડિંગ થાય છે એ તો સરકારની થાય છે, એમાં ઓવરલોડ જાય છે કોલસો. અદાણી ચાલે છે, એ ઓવરલોડ ચાલે છે, એને કયું રાજકીય પીઠબળ છે? બરાબર. એવી જ રીતે ગાંધીધામમાં મહેશ્વરી હેન્ડલિંગ છે, રીસી શિપિંગ છે, એ લોકોની ગાડીઓ ઓવરલોડ ભરીને જાય છે. એ લોકો તો કોઈ રાજકીય પીઠબળ નથી ધરાવતા, તો એ લોકો કેમ ઓવરલોડ ભરે છે? ઇવન કચ્છનો નાનામાં નાનો મીઠા ઉદ્યોગ ચાલુ છે, એમાં નાનામાં નાનો સિંગલ ટ્રક ઓનર છે, એ પણ ઓવરલોડ ભરે છે. એને કયું રાજકીય પીઠબળ મળે છે? પ્રદ્યુમનસિંહ જાડેજા, પશ્ચિમ વિભાગ ટ્રક ઓનર એસોસિએશન પ્રમુખ છું. આજે એસોસિએશનની જાહેરાત હતી કે તમામ ટ્રક માલિકોને આપણે ભેગું થવાનું છે, મોટા મોટા ગ્રુપને, અને આ ધંધા વિશે આપણે વિચારવાનું. અત્યારે ભયંકર મંદી ચાલી રહી છે, એમાં મોટા મોટો જો પ્રશ્નો દેખતા નિર્ણાયકમાં કોટા બહુ ઓછા છે, તો એ કોટા કેવી રીતે વધે તો ટ્રક માલિકને ધંધો મળે. અવરોધ તો બધા કરે છે, કોઈક એના ઓથમાં હાલે એવું નથી. એક ગાડીવાળો પણ અવરોધ, કારણ કે એનું પોસાતું નથી કોઈ રીતે. અવરલોડ વાળાને ગાડીવાળા કોઈ એટલે કરે છે, પણ અવરલોડ બંધ કેવી રીતે કરવો એ જ મૂળ. કારણ કે ખાતું જો એક સરકાર જો નિર્ણય લઈ લે કે ભાઈ અવરલોડ હાલવો ન જોઈએ તો બિલકુલ બંધ થઈ જાય. તો હવે સરકારે જો એવો નિર્ણય આરટીઓમાં એવું પરિપત્ર મોકલે કે ભાઈ અવરલોડ ના હાલવું જોઈએ તો બંધ થાય. આ કોઈ વ્યક્તિગત આપણે કોઈને નુકસાન એવું નથી, બધાની ચાલે છે. સિંગલ માલિક છે, 10, 20, 50 ગાડીવાળા બધા છે, ગાડીઓ બધાની ચાલે છે. એવું નથી કે એકની ચાલે છે, તમામ બધા ટ્રક માલિકને મોટા મોટા ગ્રુપ છે, બધા હાલે, કોઈ રીતે પ્રોત્સાહન થતું નથી. એટલે અમે કેટલી રજૂઆત, હડતાલ ઉપર, અમારા ઉપર વ્યક્તિગત કેટલા કેસ થયા છે અવરોધમાં અટકાવવા માટે, બંધ જ નથી થતું કોઈ રીતે. સરકારની કે નહીં હાલે, બધા ઘણા એક ગાડીવાળાની હાલે, બધાની હાલે. અને તમે મીડિયાવાળા ક્યાં સાચું લાવો? અમે નામ દઈએ એટલે તમે કોઈ દિવસ દેતા નથી કોઈ સાચું. અમે ઘણી વાર લખાયું, તમને નામ છાપામાં દીધું વિરુદ્ધ ઘણા. હવે અત્યારે અમે બિલકુલ એસોસિએશન બોડી નવી બની ગઈ, બોડીમાં હું છું નહીં. હું આજે ટ્રક માલિક તરીકે આવ્યો છું, અને એ ટ્રક માલિક જે નિર્ણય લેશે એના અમે સપોર્ટમાં જઈએ. હવે વ્યક્તિગત ઘણી વાર લીધા, ઘણા કેસ ટ્રક માલિકના હિતમાં, ક્યાંય પણ કોઈની ચા પણ આપણે વિરુદ્ધમાં પીધી નથી. બરાબર હાલે છે, આપ જાણો છો. રોડ ઉપર ઉભા રહો, આપ અમને પૂછો છો, તમે રોડ ઉપર ઉભા રહો, એક ગાડીવાળા પૂછતા હો કોની ગાડી છે, બધી તમને ખ્યાલ આવી જાય. હું અત્યારે ખોટું બોલું, મારો વિરોધ હોય એનું નામ દઈ દઉં, કદાચ આ ભાઈની છે, હું ભાઈની છે, ફલાણાની છે, પત્રકારની છે. એના કરતાં તમે એક દિવસે એવું ફાળવો, ઉભા રહો, કેની ગાડી છે, કોણ માલિક છે, બધી ખબર પડી. ઓવરલોડ ક્યારે કરે માણસ? જયારે પોસાતું નથી ત્યારે. બાકી ટ્રક માલિકોને કોઈને એક મિનિટ પણ રસ નથી સાહેબ ઓવરલોડ કરવામાં. શું કામ? ભાડા નીચા ગયા છે. ક્યાંક ને ક્યાંક એની અસર કદાચ આમ જનતા સુધી પણ જશે. અત્યારે જે 2000 રૂપિયામાં કે 500 રૂપિયામાં માલ પહોંચશે, 800 રૂપિયા પહોંચશે, મોંઘવારી વધશે, પણ એ અમે સહન કરવા તૈયાર છીએ. અમારા ઉપર આવશે ને, એકમાત્ર કોઈ પબ્લિક ઉપર નહીં આવે ને. કેટલા સમયમાં સંગઠન બની જશે ને ઓવરલોડ ને? સંગઠન તો છે જ, એની રજૂઆતો આવતા અઠવાડિયા સુધી આવશે. એક અઠવાડિયામાં, આજે મંગળવાર છે, આવતા મંગળવાર સુધી 100% અમે રજૂઆતો સાંભળશું, લેખિતમાં સાંભળશું, અને એની સાથે અમે બેઠક કરશું. પછી એ બેઠકમાં અમે નિર્ણય કરશું, આવેદન આપવું, તંત્રને કરવું. કંડલા છે, મુન્દ્રા છે, ગાંધીધામ છે, સામખિયાળી છે, નલિયા છે, દેસલપર છે, ત્યાં અમે કેમ્પો માટે તંત્રને સાથે રાખશું. અમે કોઈ કાયદો હાથમાં લેવા માંગતા નથી. આજે પણ આવેદનપત્ર દેવાનું તો અચાનક બંધ અમે મોકૂફ રાખ્યું છે. અમારા સભ્યોમાં જે ટ્રક માલિકો હતા મોટા મોટા,
એની સાથે એવી ચર્ચા થઈ કે ભાઈ તમે બધાને સાથે શું કામ લેતા? સિમેન્ટ છે તો સિમેન્ટનું સંગઠન જ નથી. તો આગામી દિવસોમાં અમે એને સમય આપ્યો છે. એ સમયમાં એ અમારી કારોબારીમાં એના 5 સભ્યો આપશે. જ્યારે જ્યારે સિમેન્ટના પ્રશ્નો ઉપસ્થિત થશે ત્યારે એ અમારા બાબતે ચર્ચા કરશું, સાથે બેસીને અમે આગળ વધશું. આ ખાસ કરીને હમણાં બેઠક મળી એમાં ઉદ્યોગ વાતાવરણ જોવા મળ્યું. શા મુદ્દાઓને કારણે આટલું તકલીફ? આમાં તમને તો ખ્યાલ જ છે કે ઘણા બધા ટ્રક માલિકો ક્યાંક ક્યાંક ઉગ્ર એની રજૂઆતમાં એને વાચા આપી અને વાચા આપવાનું બધાને છૂટ હતી. ઉગ્રતાનો કોઈ પ્રશ્ન જ નતો. તો ભૂતકાળની ચર્ચાઓ હતી એ અમે કીધું કે ભાઈ ભૂતકાળ બધા ભૂલો, ભવિષ્યની વાત કરો, ભવિષ્ય બધાનો સારો આવશે. કેટલાક ટ્રાન્સપોર્ટરો બારે મીડિયાને પણ એવી રજૂઆત કરી, હા. બધે ઓવરલોડ કરે. એ મને ખ્યાલ નથી કોણે શું રજૂઆત કરી. એવું શું શક્યતા છે એમાં? ઓવરલોડ થાય છે ખરેખર? સંગઠનના સભ્યો કરે છે કે મોટા ટ્રાન્સપોર્ટરો કરે છે? સંગઠનના સભ્યો તો લિગ્નાઇટ વાળા છે અને લિગ્નાઇટમાં મેં પહેલા જ કીધું કે 1 કિલો અમે ઓવરલોડ કરતા જ નથી. શું માસ્ટર પ્લાન રહેશે હવે ઓવરલોડ સર, હકીકતે બંધ થાય? બંધ થશે, તંત્રને સાથે રાખીને બંધ થશે. અને ક્યાંક ને ક્યાંક પેલા રાજકીય ભોગ એસોસિએશન બન્યો છે એ હવે નહીં બને એની હું બાંયધરી આપું છું. ખાસ તો ખાલી કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, તાપ હોય, ગમે એ હશે, એને નહીં ચલાવી લેવામાં આવે. તમે